અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ નાદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બુરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખથી ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વાલિયા તાલુકાના ચમારિયા ગામના કુવાફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ કુમાર વસાવાને ઝડપી તેની પૂછપરછ કરતા હેઝાર્ડ્સ વેસ્ટનો જથ્થો નાદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહેલ નંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બુરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇશાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.